તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તમામ પંથકોમાં ઉત્તર ગુજરાત અત્યારે મેઘાવી માહોલ જામ્યો છે. વરસાદી માહોલ ફરી એક વખત જોવા મળી રહ્યો છે. એટલે વિંડીના માધ્યમથી પણ હવે એ સમજવું છે કે કયા કયા જિલ્લાઓમાં અત્યારે વરસાદી માહોલ છે. અત્યારની જો વાત કરીએ તો 12 વાગ્યાનો એ સમયગાળો અને વિંડીના માધ્યમથી આપણે સૌથી પહેલા સમજીએ કે કયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનો છે. શરૂઆતી સમયે કે જ્યાં અત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ રહેવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં અત્યારે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે રેડ એલર્ટ આજના દિવસે આપવામાં આવ્યું છે. એટલે દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ રહેવાનો છે. તેની અસર મહારાષ્ટ્ર સુધી પણ વર્તાઈ રહી છે. એટલે મહારાષ્ટ્રમાં પણ મેઘાવી માહોલ રહેવાનો છે. આ તરફ ગાંધીધામ એટલે કે કચ્છમાં પણ મેઘાવી માહોલ રહેવાનો છે. ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે કોસ્ટલ એરિયા છે ત્યાં વરસાદી માહોલ રહેવાનો છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા પંથકમાં એટલે કોસ્ટલ એરિયામાં અત્યારે વરસાદી માહોલ 12 વાગ્યાના સમયગાળામાં ભાવનગરમાં પણ વરસાદી માહોલ છે તે અત્યારે વહેલી સવારથી જ જામ્યો છે. 12 વાગ્યાના આંકડાની અમે વાત કરી. હવે આગળ વધીએ એટલે બપોરના સમયગાળામાં શું પરિસ્થિતિ રહેવાની છે એ પણ થોડું સમજી લઈએ. બપોરના સમયગાળા બાદ જ્યારે સાંજનો સમયગાળો આવશે ત્યારે સમગ્ર ગુજરાતમાં લગભગ મેઘાવી માહોલ જામવાનો છે. એ પણ સમજી લઈએ કે કયા કયા પંથકમાં મેઘાવી માહોલ રહેવાનો છે. સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી માહોલ જામવાનો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતને વરસાદે જાણે બાનમાં લીધું હોય એ વિંડી પરથી સ્પષ્ટ આપણને દેખાઈ રહ્યું છે. એટલે દક્ષિણ ગુજરાતમાં ખાસ આજે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં પણ વરસાદી માહોલ રહેવાનો છે. આ તરફ ભાવનગરમાં પણ એટલે કોસ્ટલ એરિયામાં પણ વરસાદી માહોલ રહેવાનો છે. જૂનાગઢમાં પણ બપોર બાદ વરસાદની શરૂઆત થવાની છે અને બપોર બાદ ધોધમાર વરસાદ ખાબકવાનો છે. આ સિવાય મધ્ય ગુજરાત હોય ત્યાં વરસાદી માહોલ રહેવાનો છે અને ઉત્તર ગુજરાતમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદી માહોલ રહેવાનો છે. એટલે સમગ્ર ગુજરાતભરમાં બપોર બાદથી વરસાદ ખાબકવાની શક્યતાઓ છે. એટલે આ દ્રશ્યો કે જે આપણે વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છે કે જ્યાં બપોર બાદ સમગ્ર ગુજરાતમાં મેઘાવી માહોલ જામવાનો છે. વરસાદ સમગ્ર ગુજરાતને બાનમાં લેશે બપોર બાદ એ આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે વિંડીના માધ્યમથી. હવે એ પણ સમજીશું કે રાત્રિના સમયગાળામાં શું માહોલ રહેવાનો છે. રાત્રિના સમયગાળામાં પણ જે પ્રમાણે જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતનો એ પટ્ટો કે જ્યાં મેઘાવી માહોલ રહેવાનો છે. ઉત્તર ગુજરાતનો આ પટ્ટો, ત્યારબાદ મધ્ય ગુજરાતનો આ પટ્ટો કે જ્યાં મેઘાવી માહોલ રહેવાનો છે. અને નજર દક્ષિણ ગુજરાત પર પણ કરવી છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં પણ રાત્રિના સમયગાળામાં મેઘાવી માહોલ રહેવાનો છે. એટલે દક્ષિણ ગુજરાતના એ દ્રશ્યો સુરત છે, વલસાડ છે, આ અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. થોડું એ પણ સમજી લઈએ કે આજે કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ સમજી લઈએ. અત્યારે 5 તારીખના એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 5 તારીખમાં આપણને દેખાઈ રહ્યું છે કે લગભગ દક્ષિણ ગુજરાતના એ પંથકો નવસારી હોય, સુરત હોય, વલસાડ હોય, ડાંગ હોય એ તમામ પંથકોની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, માફ કરજો. અને ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત અને તાપીમાં અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ. અને અમરેલી, ભાવનગર, બોટાદ એટલે સૌરાષ્ટ્રના પંથકો છે ત્યાં પણ અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ એ પંથકો કે જ્યાં સાવચેતી રાખવાની પણ જરૂર છે. વિંડીના માધ્યમથી પણ એ સમજ્યું કે કયા કયા જિલ્લાઓમાં સાવચેતી રાખવાની જરૂરિયાત અને કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ સમજ્યું છે. હવે સુરતની પણ વાત કરવી છે કારણ કે એક તરફ સુરતમાં અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે અને કીમ નદી કે જેણે રૌદ્ર